આજે છે ને મેં બહુ જ ટેસ્ટી ગુલાબજામુન બનાવ્યા હતા, તે તમે મારા થોપડા પર જોઈ જ શકો છો. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. તો આવા મોસમમાં મારી ફ્રેન્ડ જોવાની થઈ વાસ્કોએ અસ્તર લેવા માટે, તો મેં બી સાથે સાથે બેસી ગઈ. આજનો વ્યૂ જો કેટલું બ્યુટીફુલ લાગતું હતું. તો 5 જ મિનિટમાં અમે પહોંચી ગયા વાસ્કોઈ, અને પહેલાં આવ્યા અમે અસ્તરની દુકાને. ત્યાંથી એણે અસ્તર લીધું, પછી અમે આવી ગયા નોવેલ્ટીમાં. પણ અમરતાની મહારાણીએ ગાડીની ચાવી ડિક્કીમાં જ નાખી દીધી ને ડિક્કી બી બંધ કરી દીધી. એ તો સારું કે એક ભાઈની ગાડીની ચાવી લાગી ગઈ. પછી હજુ કંઈ નોવેલ્ટીમાં ભૂલી ગયેલી હતી, તો પાછી મને નોવેલ્ટીમાં લઈ આવી. ત્યાં મને આ બસ ગમી ગયેલી હતી, પણ મેં લીધી નથી કે ન તો મારી મમ્મી મને ગાડ આપી દઈ. પછી ગાડી પાસે આવ્યા એટલે વરસાદે અમારી સીટ ભીનાઈ નાખી. પછી ભીનેલી સીટ પર અમે નીકળી ગયા કરસેલિયા જવા માટે. હવે આનું કામ છે ને કરસેલિયા છે એમ. તો કરસેલિયા અમે આવી ગયા તો ફોનનો ગ્લાસ અને કવર મળે ત્યાં. પછી ત્યાંથી એનું કવર અને ગ્લાસ નખાયો ને પછી અમે આવી ગયા હતા ખમણ હાઉસમાં. ત્યાં બધું જોઈને તો મારા મોઢામાં પાણી આવ્યા કરે. મેં ત્યાંથી લીધું ખમણ અને પેટીસ અને નાસ્તો લઈને પછી અમે જવા લાગ્યા ડાયરેક્ટ ઘરે. નાસ્તો નહીં લાવતા ને તો મારી મમ્મી કહેતે શું લેવા ગયેલી, એટલે મેં નાસ્તો લઈને જ આવી એમ. મને છે ને કરચેલિયાની પેટીસ બહુ ગમે, એટલે મેં પેટીસ લઈને જ આવું ત્યાં જ આમ તો. પછી દીદી સાથે અમે કરી લીધો મસ્ત નાસ્તો, અને આ ગુલાબજામુન મેં બનાવવા સારું લાવી છું. અને 1 વર્ષ પહેલાં બનાવ્યા હતા અને એના પછી આજ જે બનાવું છું. પછી મારી દીદી દુકાન પર ગઈ હતી તો મારા માટે આ લઈ આવી. એ લોકોને ખબર જ મને શું ભાવે. પછી દીદીએ ગરમા ગરમ ખાવાનું બનાવી દીધું. તો પહેલાં મેં ખાધી રોટલી શાક અને પછી ખાધું મેં દાળ ભાત. તેની સાથે બીલું બી હતું એટલે મજા આવી ગઈ. બપોરે બધા ખાઈને સૂઈ ગયેલા, તો અમે મંટુ ને મેં ખાધું ચોકલેટ વેફર્સ, જે મને બહુ ગમે. હવે સાપુતારા જાઉં તો આ લઈને જાઉં. પછી બપોરે 3:30 વાગે મને વિચાર આવ્યો આજે જ બનાવી નાખું. મેં નહીં બનાવવાની હતી આજે, પણ મારા વ્લોગનું બહુ નાનો થતો હતો, તો આ બનાવી કાઢે ને એટલે મારો વ્લોગ જરાક લોંગ થઈ જાય, તો તમને બી ગમશે એમ. તો આ પેકેટ લઈને હું આવી ગઈ ઘરમાં, અને એમાંનું જે મિક્સ છે ને તેને દૂધથી બાંધવાનું છે. બીજું કંઈ જ નથી રાખવાનું, ખાલી એને દૂધથી બાંધી દેવાનું છે ને જરાક સોફ્ટ બાંધવાનું છે. તો મેં એ મિક્સ ખાલી કરી લીધું છે એક તપેલીમાં, અને તેને મસ્ત દૂધથી બાંધી કાઢ્યું છે. દૂધથી બાંધવાનું, બીજું કંઈ નાખવાનું જ નથી. ને આ ડો તમે તૈયાર કરશો ને તો એટલી મસ્ત સ્મેલ આવશે ને આ ડોમાંથી એમ પેંડાની સ્મેલ આવ્યા કરશે આમાંથી. તો મારો ડો તો તૈયાર હતો, તો મેં 2 મિનિટ એને એમ જ મૂકી રાખ્યો. ને આમાં એવું લખેલું છે કે એક પેકેટમાંથી તમને 50 ગુલાબજામુન બની જાય એમ. પણ આપણે એટલા બધા નાના નહીં બનાવશું, જરાક સાઇઝમાં મોટા રાખશું. એટલે મેં તમને પછી ગણીને કહું કેટલા બને તે. તો લોટમાંથી બહુ નાની નાની લુઈ લેવાની છે, એકદમ નાના નાના બોલ્સ બનાવવાના છે. કેમ કે છે ને તે તળશે ને તે ચાસણીમાં નાખશું ને આપણે તો બહુ મોટા થઈ જશે. એટલે એની સાઈઝ છે ને એકદમ નાની જ રાખવાની છે, બહુ નાની બી નહીં, આટલી રાખવાની છે માપની. તો આવી જ રીતે ફટાફટ મેં છે ને બધી બોલ્સ રેડી કરી લીધી છે. જો અમુક નાની મોટી આવી હશે, હવે પરફેક્ટ તો મેં બનાવી નહીં શકું ને એક હાર્ટ શેપનું બી બનાવ્યું હતું મેં. તો બધા ગુલાબજામુન બની ગયા પછી મેં છે ને ઘી ગરમ કર્યું અને ઘીમાં ફ્રાય કરી દીધા તેને. તમે તેલમાં બી ફ્રાય કરી શકો, પણ ઘીમાં બહુ જ મસ્ત ટેસ્ટ આવે ગાઈસ. ને તમને મેં કીધું હતું ને આપણે તળશું ને એટલે બોલ બહુ જ મોટા થઈ જશે. કેટલા નાના નાના બનાવ્યા હતા મેં ગુલાબજામુન, ને કેટલા મોટા થઈ ગયા તળ્યા એટલે. જો એને છે ને ગોલ્ડન બ્રાઉન જેવા થાય ને ત્યાં સુધી રહેવા દેવાનું છે. જો આવા દેખાશે. તો તેની સાથે સાથે મેં છે ને ચાસણી બી મૂકી દીધી હતી, ને એમાં નાખ્યું છે મેં ઇલાયચી, અને તેને ઠંડુ થવા દેવાનું છે. પછી એમાં ગુલાબજામુન નાખવાનું છે. પછી મેં ગુલાબજામુન બધા એમાં નાખી દીધા, અને કેટલા મસ્ત દેખાતા હતા જો. પણ હજુ આપણે એને ઠંડા કરીશું, પછી ટેસ્ટ કરશું કેવા લાગે તે. ઓકે, તો મારાથી જરાક ભૂલ થઈ ગઈ હતી, જરાક ગરમ ચાસણી હતી ને ત્યારે જ નાખી દીધા હતા, એટલે છે ને જરાક પેલા થઈ ગયા છે. પણ ટેસ્ટમાં કંઈ જ કોમ્પ્રોમાઇઝ નથી, બહુ જ ટેસ્ટી હતા સાચું જ. તો તમે બી ખાઓ બી એસ કરો. મળીએ કાલે, બાય.